દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે જોઈશું ગુજરાતના ઇતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નો। તો ચાલો શરૂ કરીએ। પહેલો ક્વેશ્ચન, ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? ધોળાવીરા। ગુજરાતમાં હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? ધોળાવીરા। બીજો ક્વેશ્ચન, ભગવાન શ્રી કૃષ્ણએ કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી? દ્વારકા। ભગવાન શ્રી કૃષ્ણએ કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી? દ્વારકા। ત્રીજો ક્વેશ્ચન, ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્યનું શાસન હતું તેનો પુરાવો ક્યાં મળે છે? જૂનાગઢ, ગિરનારનો શિલાલેખ તરીકે। ગુજરાતમાં મૌર્ય સામ્રાજ્યનું શાસન હતું તેનો પુરાવો ક્યાં મળે છે? જૂનાગઢ, ગિરનારનો શિલાલેખ। જૂનાગઢનો શિલાલેખ કયા મૌર્ય શાસક દ્વારા કોતરવામાં આવ્યો હતો? અશોક દ્વારા। જૂનાગઢનો શિલાલેખ કયા મૌર્ય શાસકો દ્વારા કોતરવામાં આવ્યો હતો? અશોકના દ્વારા। પાંચમો ક્વેશ્ચન, વલ્લભી કયા વંશની રાજધાની હતી? મૈતક વંશ। વલ્લભી કયા વંશની રાજધાની હતી? મૈતક વંશની। છઠ્ઠો ક્વેશ્ચન, સોલંકી વંશનો સુવર્ણકાળ કોના શાસનકાળને ગણવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહને। સોલંકી વંશનો સુવર્ણકાળ કોના શાસકને ગણવામાં આવે છે? સિદ્ધરાજ જયસિંહને। સાતમો ક્વેશ્ચન, રાણીની વાવ જે પાટણમાં છે કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ। રાણીની વાવ જે પાટણમાં છે કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ। આઠમો ક્વેશ્ચન, મોઢેરાનું સૂર્ય મંદિર કયા વંશના શાસક દરમિયાન બનાવ્યું હતું? સોલંકી વંશ। મોઢેરાનું સૂર્ય મંદિર કયા વંશના શાસન દરમિયાન બન્યું હતું? સોલંકી વંશના। નવમો ક્વેશ્ચન, અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરી હતી? 1411। અહમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરી હતી? 1411। 10મો ક્વેશ્ચન, ગુજરાત નામ કયા વંશના શાસનકાળ દરમિયાન પ્રચલિત હતું? સોલંકી વંશ। ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન પ્રચલિત હતું? સોલંકી કાળ। 11મો ક્વેશ્ચન, 1857ના સંગ્રામમાં ગુજરાતનું કોણે નેતૃત્વ કર્યું હતું? આઉટ મહીકાઠા। 1857ના સંગ્રામમાં ગુજરાતનું કોણે નેતૃત્વ કર્યું હતું? આઉટ મહીકાઠા। 12મો ક્વેશ્ચન, દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930। દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930। 13મો ક્વેશ્ચન, સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? 1915। સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? 1915। 14મો ક્વેશ્ચન, બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? 1928માં। બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં થયો હતો? 1928માં। 15મો ક્વેશ્ચન, લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ। લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ। 16મો ક્વેશ્ચન, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ। ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ। 17મો ક્વેશ્ચન, હિન્દ છોડો આંદોલન સમયે અમદાવાદમાં કઈ કોલેજમાં વિદ્યાર્થીઓએ ઝંડા ફરકાવ્યા હતા? ગુજરાત કોલેજ। હિન્દ છોડો આંદોલન સમયે અમદાવાદમાં કઈ કોલેજમાં વિદ્યાર્થીઓએ ઝંડા ફરકાવ્યા હતા? ગુજરાત કોલેજ। 18મો ક્વેશ્ચન, મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? મહાત્મા ગાંધીએ। મીઠાના સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? મહાત્મા ગાંધીએ। 19મો ક્વેશ્ચન, સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960। સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960। 20મો ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરામ મહેતા। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરામ મહેતા। 21મો ક્વેશ્ચન, ખંભાતની ખાડીમાં કઈ નદીઓ મળે છે? સાબરમતી અને મહી। ખંભાતની ખાડીમાં કઈ નદીઓ મળે છે? સાબરમતી અને મહી। 22મો ક્વેશ્ચન, ગુજરાતના કયા સુલતાનને દીવ જીત્યું હતું? બહાદુર શાહે। ગુજરાતના કયા સુલતાને દીવ જીત્યું હતું? બહાદુર શાહે। 23મો ક્વેશ્ચન, ભૂગુ કચ્છ હાલનું ભરૂચ કયા નદી કિનારે આવેલું છે? નર્મદા। ભૂગુ કચ્છ હાલનું ભરૂચ કયા નદી કિનારે આવેલું છે? નર્મદા। 24મો ક્વેશ્ચન, સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કયા કવિ હતા? હેમચંદ્રાચાર્ય। સિદ્ધરાજ જયસિંહના દરબારમાં કયા કવિ હતા? હેમચંદ્રાચાર્ય। 25મો ક્વેશ્ચન, ગાયકવાડ વંશનું શાસન મુખ્યત્વે ક્યાં હતું? વડોદરા। ગાયકવાડ વંશનું શાસન મુખ્યત્વે ક્યાં હતું? વડોદરામાં। 26મો ક્વેશ્ચન,
ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869માં. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? 2 ઓક્ટોબર 1869માં. 27મો ક્વેશ્ચન. ગુજરાતમાં મહાગુજરાત આંદોલન કોના નેતૃત્વ થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાતમાં મહાગુજરાત આંદોલન કોના નેતૃત્વમાં થયું હતું? ઇન્દુલાલ યાજ્ઞિક. 28મો ક્વેશ્ચન. નવનિર્માણ આંદોલન કયા વર્ષમાં થયું હતું? 1974માં. નવનિર્માણ આંદોલન કયા વર્ષમાં થયું હતું? 1974માં. 29મો ક્વેશ્ચન. ગુજરાતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ હતી? 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર સુધી. ગુજરાતમાં પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ હતી? 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર વચ્ચે. 30મો ક્વેશ્ચન. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ ભુજ ખાતે આવ્યું. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? કચ્છ મ્યુઝિયમ જે ભુજ ખાતે આવેલું છે. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. 31મો ક્વેશ્ચન. પાલીતાણા શેના માટે પ્રખ્યાત છે? જૈન મંદિરો દ્વારા. પાલીતાણા શેના માટે પ્રખ્યાત છે? જૈન મંદિરો માટે. 32મો ક્વેશ્ચન. સિદ્ધપુરનું રુદ્ર મહાલય કોણે બંધાવ્યું હતું? મૂળરાજ સોલંકીએ. સિદ્ધપુરનું રુદ્ર મહાલય કોણે બંધાવ્યું હતું? મૂળરાજ સોલંકીએ. 33મો ક્વેશ્ચન. ગુજરાતના ઇતિહાસ લખનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? કવિ ગંગ. ગુજરાતનો ઇતિહાસ લખનાર કવિ કોણ હતા? કવિ ગંગ. 34મો ક્વેશ્ચન. મધ્યકાલીન ગુજરાતનો છેલ્લો હિન્દુ શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. મધ્યકાલીન ગુજરાતનો છેલ્લો હિન્દુ શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. 35મો ક્વેશ્ચન. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધીએ. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોણે આપ્યું હતું? મહાત્મા ગાંધીએ. 36મો ક્વેશ્ચન. કઈ નદીને ગુજરાતની જીવોદોરી કહેવામાં આવે છે? નર્મદા. કઈ નદીને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે? નર્મદા. 37મો ક્વેશ્ચન. ગુજરાતમાં હોમ રૂલની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ. ગુજરાતમાં હોમ રૂલની સ્થાપના કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ. 38મો ક્વેશ્ચન. ગુજરાતના કયા શહેરમાં પારસીઓએ સૌપ્રથમ ઉતર્યા હતા? શાહજહાં. ગુજરાતમાં કયા શહેરમાં પારસીઓ સૌપ્રથમ ઉતર્યા હતા? શાહજહાં. 39મો ક્વેશ્ચન. ભાવનગર રાજ્યના સ્થાપક કોણ હતા? ભાવસિંહજી ગોહિલ. ભાવનગર રાજ્યના સ્થાપક કોણ હતા? ભાવસિંહજી ગોહિલ. 40મો ક્વેશ્ચન. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? 1 એપ્રિલ 1963. ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ? 1 એપ્રિલ 1963. 41મો ક્વેશ્ચન. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદ. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? અમદાવાદમાં. 42મો ક્વેશ્ચન. આંબુના દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા? વિમલ મંત્રી. આબુના દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા? વિમલ મંત્રી. 43મો ક્વેશ્ચન. ગુજરાતમાં સૌથી વધુ સમય શાસન કરનાર વંશ કયો હતો? સોલંકી વંશ. ગુજરાતમાં સૌથી વધુ શાસન કરનાર વંશ કયો હતો? સોલંકી વંશ. 44મો ક્વેશ્ચન. 1857ના સંગ્રામમાં ગુજરાતના કયા રાજવીએ મદદ કરી હતી? ગાયકવાડ. 1857ના સંગ્રામમાં ગુજરાતના કયા રાજવીએ મદદ કરી હતી? ગાયકવાડે. 45મો ક્વેશ્ચન. ગુજરાતમાં અનામત આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? 1985. ગુજરાતમાં અનામત આંદોલન કયા વર્ષમાં શરૂ થયું હતું? 1985માં. 46મો ક્વેશ્ચન. અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગર. અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગર. 47મો ક્વેશ્ચન. ભક્ત કવિ નરસિંહ મહેતા કયા ગામના હતા? તળાજા. ભક્ત કવિ નરસિંહ મહેતા કયા ગામના હતા? તળાજા. 48મો ક્વેશ્ચન. મીરાબાઈનો જન્મ ગુજરાતના કયા જિલ્લામાં થયો હતો? પોરબંદર. મીરાબાઈનો જન્મ ગુજરાતના કયા જિલ્લામાં થયો હતો? પોરબંદર. 49મો ક્વેશ્ચન. ગુજરાતના કયા કવિને કવિશ્વર કહેવાય છે? દલપતરામ. ગુજરાતના કયા કવિને કવિશ્વર કહેવાય છે? દલપતરામ. 50મો ક્વેશ્ચન. દાંડી કૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા? 79. ગાંધીજી સહિત. દાંડી કૂચમાં કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા? 79. ગાંધીજી સહિત.